અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો નારેલીની મૌલીની અંદર અત્યારે આપણે આ CFCનું દ્રાવણ તૈયાર કર્યું છે. સાથે સાથે 250 ml સ્ટીમરીચ આપણે આ બાલ્ટીમાં નાખી રહ્યા છે પૂરેપૂરી. તો 250 ml સ્ટીમરીચ એમાં પણ પાણી નાખીને બરાબર ધોઈને અંદર પાછી લઈ લો. તો અત્યારે આપણે આનું દ્રાવણ તૈયાર કરીને દાડમની અંદર આપણે સ્પ્રે કરી રહ્યા છે, જેમાં એમને ફ્લાવરિંગ બેસતું નથી. તો એ ફ્લાવરિંગ બેસાડવા માટે અત્યારે આપણે CFCનું દ્રાવણ બનાવ્યું છે. 250 ml સ્ટીમરીચ લઈ રહ્યા છે અને પેલી 30 ml 30 થી 40 ml આપણે બાયો 99 પેલી અંદર જે છે એ લઈ લો. બીજી આપણે આ બાયો 99 આ 200 લીટરનું ડ્રમ છે, એટલે આપણે અંદર 30 ml લઈ રહ્યા છે. 200 લીટરનું ડ્રમ છે. હા, બસ આ પ્રમાણે બાયો 99 લીધી છે, તમે જોઈ રહ્યા છો. હવે આ પૂરેપૂરું દ્રાવણને હલાવીને આપણે આ બેરલમાં લઈ લઈશું. આ છે બાયો 99. તો આપણે 3 વસ્તુ આપણે લીધી છે, એક બાયો 99, એક સ્ટીમરીચ અને CFCનું દ્રાવણ તૈયાર કરીશું. હવે આપણે તમે જોઈ રહ્યા છો જે દ્રાવણ તૈયાર કર્યું છે એનો પંપ તૈયાર કરી રહ્યા છે. એ બેરલની અંદર આપણે પૂરેપૂરું દ્રાવણ નાખી રહ્યા છે. તો આ આપણે 200 લીટર દ્રાવણ તૈયાર કર્યું છે, જે આ દાડમની અંદર જે આપણે સ્પ્રે કરાવી રહ્યા છે, ખાસ કરીને ફ્લાવરિંગ માટે. તો આપણે એનું પણ આપણે રેકોર્ડિંગ જોઈશું. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે આ પંપ તૈયાર કરાવ્યો છે. હવે આ પંપથી હવે આપણે એનો દાડમની અંદર સ્પ્રે ચાલુ કરીશું અને હવે આપણે સ્પ્રેનું આપણે રેકોર્ડિંગ લઈશું. ઓકે, તમે જોઈ રહ્યા છો અત્યારે આ દ્રાવણ આપણે નાખ્યું છે એ પૂરેપૂરું હવે પાણી ભરાઈ રહ્યું છે, એની સાથે સાથે એનું પ્રોપર મિક્સિંગ પણ થઈ રહ્યું છે. તો આ પ્રમાણે આપણે દ્રાવણને પૂરેપૂરું મિક્સ કરવાનું છે, કારણ કે એમાં બાયો 99 સ્ટીમરીચ અને CFCનું દ્રાવણ આપણે તૈયાર કર્યું છે. તો આ પ્રમાણે પ્રોપર વેમાં આપણું આ દ્રાવણ તૈયાર થવું જરૂરી છે. તો એનું પૂરેપૂરું આપણને એ પ્રમાણે રિઝલ્ટ મળે. ઓકે, તમે જોઈ રહ્યા છો આ દાડમ આજની તારીખ થઈ છે 26 મે 2024 અને આ દાડમની પોઝિશન છે એ તમને હું બતાવી રહ્યો છું. જેમાં અત્યારે આપણે જે દ્રાવણ તૈયાર કર્યું છે એનું આપણે સ્પ્રે ચાલુ કરાવી રહ્યા છે. તો આ જે આજની તારીખે આ 26 મે 2024ના રોજ અત્યારે આ નારેલીની મૌલી ગામની અંદર અત્યારે આપણે આવેલા છે અને ત્યાં દાડમની આ એમને જે ખેતી કરી છે એની અંદર આપણે સ્ટીમરીચ બાયો 99 અને CFCનું દ્રાવણ તૈયાર કરાવીને ત્યારે આપણે એનો સ્પ્રે કરાવી રહ્યા છે. ખાસ કરીને તમે જોઈ રહ્યા છો એમને અત્યારે ફ્લાવરિંગ બેસ્યું નથી. તો ખાસ કરીને આપણી આ ફ્લાવરિંગ આવે એના માટેનું અત્યારે આપણે ખાસ ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. અને ઘણા બધા પ્લાન્ટ્સ તમે જોઈ રહ્યા છો એમના સુકાઈ પણ રહ્યા છે. તો અત્યારે આપણે એની પહેલાં એક સ્પ્રે કરાવી દીધેલો છે, આજે બીજો સ્પ્રે કરાવી રહ્યા છે. તો આ સ્ટીમરીચ બાયો 99 અને CFCનું દ્રાવણ તૈયાર કરી અને આપણે અત્યારે એને સ્પ્રેમાં આપી રહ્યા છે. તો આપણી આ પ્રોડક્ટ પ્રોપર રિઝલ્ટ આપે છે, પણ આ રીતે સાથે રહીને કામ કરવાથી આપણને ધાર્યા પરિણામો આપણને જોવા મળશે. તો તમે જોઈ રહ્યા છો આ હું તમને અંદર જઈને દાડમ અલગ અલગ સ્ટેજ ઉપર જે છે એમનું હું તમને નિરીક્ષણ કરાવી રહ્યો છું. અને આ દાડમની અંદર અત્યારે આપણે સ્પ્રે ચાલુ કરાવ્યો છે આપણે નેટસપની 100% ઓર્ગેનિક અને રિઝલ્ટવાળી પ્રોડક્ટનું, જેમાં સ્ટીમરીચ બાયો 99 અને CFC ખાસ કરીને જેમાં તમામ પ્રકારના ન્યુટ્રિશન્સ હોય એ ફ્લાવરિંગ સ્ટેજની અંદર આપણને બહુ સારું રિઝલ્ટ આપે છે. તો એનું પણ આપણે ઉપયોગ કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ દાડમ એમના અલગ અલગ સ્ટેજ ઉપર તમે એના પ્લાન્ટ્સ છે. તો એની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે હું તમને નિરીક્ષણ કરાવી રહ્યો છું દાડમનું. અને એ દાડમની અંદર અત્યારે આપણે આ સ્ટીમરીચ બાયો 99 અને CFCનું આપણે સ્પ્રે કરાવી છે. આ દાડમ જે અહીંયા એમને ઉપર ઓલરેડી લાગી ચૂકેલા છે દાડમ, અને ઘણા બધા પ્લાન્ટ્સ તમે જુઓ છો તો હજુ ધાર્યું એવું જોયું એમનું ફ્લાવરિંગ નથી. તો એના માટે અત્યારે આપણે કરી આવી રહ્યા છે આ સ્પ્રે. હવે પંપ તૈયાર થઈ રહ્યો છે. હવે આપણે સ્પ્રે ચાલુ કરાવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો હવે સ્પ્રે ચાલુ થઈ ચૂક્યો છે. આ નારેડીમાં દાડમની અંદર અત્યારે આપણો આ ખાસ કરીને સ્પ્રે ચાલુ કર્યો છે. તમે જોઈ રહ્યા છો આ સ્પ્રે અત્યારે સ્પ્રે થઈ રહ્યો છે. અને આ સ્પ્રે કરીને એનું આપણે રિઝલ્ટ્સ પણ અહીંયા લઈશું. તમે જોઈ રહ્યા છો પહેલી જ લાઇનની અંદર અત્યારે સ્પ્રે કરી રહ્યા છે, મતલબ એક અંદરથી એક બહારથી
એટલે આખો પ્લાન્ટ્સ કવર થઈ જાય એ પ્રમાણેનું અત્યારે તમે જોઈ રહ્યા છો એનું પ્લાન્ટ્સ ઉપર એનું છંટકાવ તમે જોઈ રહ્યા છો અત્યારે પ્રોપર ઉપર પ્લાન્ટ ઉપર એનો છંટકાવ દેખાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો અને આ પ્રમાણે એનો સ્પ્રે પૂરેપૂરો ધ્યાનપૂર્વક કરવી અને આપણે એના સારા પરિણામો લઈશું. જોઈ રહ્યા છો અત્યારે સ્પ્રે ચાલી રહ્યો છે એટલે અત્યારે સવારની પરમાં આપણે આવેલા જેથી પવનની ગતિ ઓછી છે અને પવન ના હોય ત્યારે સ્પ્રે કરવાથી પૂરેપૂરો સ્પ્રે આપણે પ્લાન્ટ્સ ઉપર જઈ શકે, પૂરેપૂરી દવા પ્લાન્ટ ઉપર જઈ શકે. તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો અત્યારે સ્પ્રે ચાલી રહ્યો છે અને આ સ્પ્રેનું અત્યારે હું તમને રેકોર્ડિંગ બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો પ્લાન્ટ્સ ઉપર પૂરેપૂરું સ્પ્રે જઈ રહ્યો છે. હવે આ પ્રમાણેનું સાથે રહીને ધ્યાનપૂર્વક કામ કરવાથી આપણને ધારા પરિણામો લઈ શકાય છે. પ્રોડક્ટ 100% રિઝલ્ટવાળી છે, પરંતુ એનું પ્રોપર ઉપયોગ થવો જરૂરી છે. જોઈ રહ્યા છો હવે જે અંદરથી સ્પ્રે થયો છે હવે બીજી સાઈડથી સ્પ્રે છોડના બંને બાજુથી કવર થઈ જશે. તો આ પ્રમાણે હવે અંદરથી જોઈ રહ્યા છો કે ખેડૂત ખુદ પોતે આટલી મહેનત કરે છે અને એ પ્રમાણે પછી જો એને પ્રોપર દવાઓ ન મળે અને દવાઓ મળે તો એનું પ્રોપર ઉપયોગ ન થાય તો એનું રિઝલ્ટ ના મળે. તો એ ખાસ પોતે એ ધ્યાન રાખીને તમે જોઈ રહ્યા છો સ્પ્રે કરી રહ્યા છે. એમને આખું આ સ્પ્રે પંપ તૈયાર કર્યો છે અને આ રીતે સ્પ્રે પંપ તમે જોઈ રહ્યા છો પ્લાન્ટ્સ ઉપર પૂરેપૂરો જાય. તમે જોઈ રહ્યા છો પ્લાન્ટ્સની ઉપર પૂરેપૂરો સ્પ્રે જઈ રહ્યો છે. એ પ્રમાણેનું એમને સેટિંગ કર્યું છે અને આ પ્રમાણે સ્પ્રે તમે જોઈ રહ્યા છો પ્લાન્ટ્સ ઉપર આ પ્રમાણે સ્પ્રે થવો જરૂરી છે. જોઈ રહ્યા છો પૂરેપૂરો સ્પ્રેની નોઝલ બરાબર પ્લાન્ટ ઉપર સ્પ્રે જઈ રહ્યો છે, દેખાય છે તમને. તો આ પ્રમાણેનું સ્પ્રે પ્રોપર જશે અને ત્યાર પછી આપણે નીચે NPK શેત એ નીચે આપશું અને એનું પણ આપણે રિઝલ્ટ્સ આપણે મેળવીશું. તો આ તમે જોઈ રહ્યા છો આ પ્રમાણેનો સ્પ્રે થવો જરૂરી છે. તો દરેક પ્લાન્ટ્સની અંદર પ્રોપર દવા પહોંચવાથી આ દવા આપણને સારા રિઝલ્ટ્સ આપશે. તમે જોઈ રહ્યા છો પ્રોપર દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રમાણે આખા ફાર્મની અંદર એ સ્પ્રે ચાલુ થશે, જે અત્યારે આપણે સવારે 26 મે 2024ના રોજ અત્યારે પ્લાન્ટ્સ ઉપર આવીને આ નારેલીની મોલી જે આ ગીગુભાઈ ચૌહાણ સાહેબના માધ્યમથી અત્યારે આપણે આ ડેમોન્સ્ટ્રેશન કરાવી રહ્યા છીએ નારેલીની મોલી ગામની અંદર. ઓકે, થેન્ક યુ વેરી મચ.